જય ગિરનારી મોટા ભાઈ જય ગિરનારી. પાણી બધું જો સામેથી પડે છે અને આ રીતનું પાણી બધું પડતું જો ત્યારે આપણે સાવન તો પસાર જો આમ ઉડીએ લઈને ભાઈ જાઓ બધા જો. ચાલો મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં. જુનાગઢમાં તમારો નવા લોકમાં હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે અત્યારમાં 4:10 થઈ ગઈ છે. આપણે જઈએ છીએ ક્યાં? જટાશંકર જાય છે ભાઈ. ઓલરેડી અમારે 14 જણનો સ્ટાફ હતો એટલે બધા ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અત્યારે જટાશંકરનો રસ્તો આપણે એ બધું જાય છે. જો આ બાજુ જટાશંકર છે ને આ બાજુ રોપિયો છે. તો હવે રોપિયાની ટિકિટ શું છે જવાનું છે. મારા મામાને બેન રોપિયા બેહવાની ઘણી ઈચ્છા થઈ છે. એટલે રોપિયાનું કામ ચાલુ છે. જો રોપિયો જાય છે ધીમે ધીમે જોજે. અને આ બાજુ જટાશંકર જવાય છે. તો ચાલો આપણે કોઈને પૂછીને જટાશંકર જવાનું છે દર્શન કરવા. ત્યાં સરસ મજાના મસ્તના બધા નજારા છે. તમને બતાવીશ. આ રીતનો અમારો સ્ટાફ આખો ઓલરેડી કમ્પ્લીટ અમારી આ રીત ભાઈ. ચાલો એટલું ફેમિલી અત્યારે આપણે જઈએ છીએ જટાશંકર. સરસ મજાનો અત્યારમાં વ્યૂ તૈયાર થઈ ગયો છે. જો આપણા એબજેટ અહીંથી એન્ટર થઈ ગયા છે અને અહીંથી જવાનું છે. આ રીતનું પાણીનું બધું જો અત્યારે સરસ મજાનો કુદરતી નજારો બધા જો વહેણ અત્યારે વાહ ભાઈ વાહ. કુદરતી પાણી જાય એટલે તમને કોને હરખ નથી જોવાનું. જો મારા મામા અત્યારે બતાવે છે મારા માસીને. જો વિડીયો કોલિંગ ચાલુ છે મામા, બતાવો તમે. આ રીતનું અત્યારે પાણી બધું ખળખળ વહેતા પાણી જાય છે અને આપણે જઈએ છીએ જટાશંકર. કારણ કે જંગલમાં આપણને ફરવાની મજા આવે. પણ આપણે લીલી પરિક્રમા બેન રહે એટલે આપણે કે અંદર તો એન્ટર નહોતા થયા. પણ આપણે નક્કી કર્યું કે ભાઈ ગિરનાર તો જવું જ છે. ગિરનારને ફરતા ફરશું. અમારો સ્ટાફ આખો અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો. મારા ભાવેશભાઈને બધા જવું. જય ગિરનારી જય ગિરનારી. ચાલો આ રીતના બધા અત્યારે ભાઈબંધ દોસ્તાર સાથે જાય છે ભાઈ જટાશંકર. કારણ કે ત્યાં પણ ધોધ પડે છે તો બધા કહે છે નાવું છે કે નથી નાવું. પણ અત્યારે મજા આવશે ભાઈ. જંગલમાં આવે એટલે ભાઈ કાંઈ ન ઘટે ભાઈ. જય ગિરનારી. ચાલો જટાશંકર હાલતા અત્યારે મારા મામાને જો અત્યારે ફૂલ પરસો વળી ગયો છે. અને પાણીની બોટલ લીધી. મામા કીધી બોટલ લઈ જાય. કાયદેસર બોટલ આપણે લીધી. એ બોટલ પોલીસ વાળા લીધી કરી. કારણ કે બોટલ અંદર લઈ જવાની જ નથી. કાંઈ વાંધો નહીં. મામાને ધીમે ધીમે આપણે જટાશંકર પકડવાનું છે. ત્યાં ખળખળ પાણી હોય ને મામાના પાણી પાવું છે. કેમ થાય છે? કારણ કે પાણી તો આપણે હતું ઓલરેડી 5 બોટલ લીધી. બોટલ તો બધી જમા કરી લીધી છે. હા કાંઈ વાંધો નહીં. જો આ બધા જટાશંકર જાય છે. અમારા મુના કાકા અત્યારે ઘરે વિડીયો કોલિંગ કરે છે. વિડીયો કોલિંગ કરતા આવે છે. બસ જો આ રીતનું ભાઈ બધું અત્યારે મુના કાકાના ઘરે વિડીયો કોલિંગ છે ને આપણે અત્યારે વ્લોગ ઉતારવાનું ચાલુ છે. ચાલો બધા કન્ટિન્યુ બધા નહીં જો. કારણ કે આ બધા જાય ફટાફટ એને હારી થઈ જઈશું. ફાઇનલી અત્યારે જટાશંકર અડધું થઈ ગયું છે અને અત્યારે હવે આવી જાય છે જૂની સીડી. એટલે કે બગીચા જૂના આવી ગયા છે. જો આ રીતનું સરતું જવાનું છે. પણ બધાને થાકોડો અત્યારે પૂરો લાગતો જાય છે. કાંઈ નહીં હું આપણે પરિક્રમા કર્યું છે એવો આપણે અનુભવ મૂકીને આપણે અત્યારે આનંદ કરો. એટલે કારણ કે આવતા વર્ષે પરિક્રમા તો પછી કરવાની જ છે. પણ આ વર્ષે આ રીતની બધી મોજ લેવાની છે. જંગલની જવો આ રીતનું બધી જંગલની મોજ લેવાની છે. રાતે પણ તમે આવી શકો. જો શેલી લેટ છે અંજવાળ માટે. શેલી લેટ કરી છે. ઠેઠ લગન લેટની પણ વ્યવસ્થા કરી છે. અને હવે અમે જઈએ છીએ જટાશંકર. હે હાલો આવું લ્યો. જો મારા મામા સામે જશે. પડતા ને હો મામા, ધ્યાન રાખજો મામા. મામા જશે ફોટો પાડો. આપણે મામાને ફોટો પાડી દો. હાલો ફોટો જોઈજો. ચાલો જટાશંકર તો અહીંથી ઘણું આગું છે. આપણે લાગતું હોય કે થોડું ગમતું આગું છે. પણ મામા અમારા આખા પરિસરમાં પીલી જાય. હકીકત જટાશંકર જવાની મજા આવશે. કારણ કે કુદરતી વાતાવરણ છે. જંગલમાં પરિક્રમામાં નથી ફરવું એટલે મજા. આ લોકો કેન્ટીન અહીંયા માથે બધું વજન ઉસકે કેન્ટીન ને બધું સોડા ને બધું મળી રહેશે. ને બધા આ રીતના બધા અત્યારે આવે છે બધા જટાશંકરથી. જો અત્યારે અહીંયા ઓલરેડી વાંદરા અત્યારે જો મસ્તી કરે છે. અંદર જો નાના જટાશંકર જાઓ તો આ બધી મોજ બધી તમને જોવા મળે. વાંદરાની રમત કરે જો. અને આ બાજુમાં મામાને બધા થાકી ગયા છે. તો આમ ત્યાં ચાલો જટાશંકર પોગતા 400 બગીચા પૈકી ઓલરેડી કમ્પ્લીટ હશે. અને 350 જ તે. મારા મામા જો અત્યારે સરસ મજાનો વ્યૂ ફોટા પડાવે છે તે અને ઊભા રહી ગયા છે. અને સામે જો ગિરનાર બતાવે છે.
અંબાજીનું મંદિર બતાવે, રૂપિયો બતાવે, આપણો ફોન બહુ સારો નથી એટલે વાંધો નહીં આવતો. ચાલો બધા કન્ટિન્યુ બધા બની રહેજો. અને આ બાજુ અત્યારે વાંદરાને ખવડાવે છે આ લોકો બધા. જો તમે કાંઈ ન ઘટે. શું છે રામભાઈ? જો એકદમ ફર્સ્ટ ક્લાસ, તો એકદમ ફર્સ્ટ ક્લાસ. અને અમારા મામા જો પડે તો પછી કોઈ કહેતા નહીં ઘરે, તમે મને કોઈ ફોન ન કરતા. મામા માનતા નથી આવ્યા, તારુના સેડા સેડા જો જો કેમ કરે માસી. ફાઇનલી મારા મામા જો ત્યારે વાંદરાને અત્યારે ખવડાવવાનું ચાલુ છે, પણ વાંદરાએ કર્યો છે ઉડ્યો. લઈને ભાઈ જાઓ બધા. જો 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 તો આ કેવું ખાય મામા? જો ચલો ફાઇનલી જટાશંકર સરતા સરતા થોડી ગમતી ત્રેસ લાગી છે. લીંબુ શરબત મામા કે પીવું છે તો મામા ભાણે સરસ મજાનું લીંબુ શરબત લઈ લીધું છે. જો આ ભાઈ સરસ મજાનું ઠંડુ બનાવી દીધું છે લીંબુ શરબત ને. મામા કેમ છે પણ ઘટે કઈ મોજ આવી ગઈ ને? મામાના કારણે ત્રેસ લાગી હતી એટલે મામાના કારણે લીંબુ શરબત પીવું હતું. શું છે મોટા ભાઈ મજામાં? જય ગિરનારી, જય ગિરનારી. જટાશંકર 4 વાગ્યાનું ચડવાનું શરૂ કર્યું હતું, 5 વાગી જશે અને હજી 100 પગથિયા બાકી છે. અમારી પાર્ટી આખી અત્યારે વોલ્ટ કર્યો છે, કારણ કે ઝરણું અત્યારે સરસ મજાનું પાણીનું હજી બધા તું હજીનો કંઈ અંત આવતો નથી. થાકી ગયા છે થોડાક અમથા ઘણા. સાહેબ ફટાફટ વસ્તુ આવે છે ઝરણાનો. સાંભળજો કાન દઈને. ચલો ફાઇનલી અત્યારે આપણે જટાશંકરનો રસ્તો આપણે મળી ગયો છે. થોડોક અમથો રસ્તો અત્યારે બહુ ડેન્જર છે, પાણા વિસ્તાર છે એટલે થોડીક ધ્યાન રાખવી પડે એવું છે. ધીમે ધીમે ભાવ હજુભાઈ, હજુભાઈની તો ખાસ ધ્યાન રાખવું પડે કે હજુભાઈને થોડીક એટલી તકલીફ છે એટલે જોઈ જવું. હા ધીમે ધીમે ઉતાવળ ન કરતો. જટાશંકર આવો તો ભાઈ તમને મજા આવે ને. હવે ઠંડો ઠંડો પવન અમને તો મસ્ત મસ્ત પવન અત્યારે ઠંડો ઠંડો પવન લાગવા મળ્યો છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બધા બની રહેજો. આપણે હાલમાં ભૂલ પડશું તો આપણે પડશું તો થોડીક વારમાં વિડીયો સ્ટાર્ટ કરું. ચાલો ફાઇનલી અત્યારે આપણે વચમાં સરસ મજાનું વેચતાર પાણી આવ્યું છે, ઝરણું આવ્યું છે, મસ્ત મજાનું કુદરતી પાણી બધું જો સામેથી પડે છે. અને આ રીતનું પાણી બધું પડતું જો અત્યારે આપણે જવાનું તો પસાર જો આમ બધા વીએ છે ને આપણે જવાનું છે. ચાલો બધા કન્ટિન્યુ બધા બની રહેજો. આપણે પાર્ટી આખી તો અત્યારે ઓલરેડી કમ્પ્લીટ વહી ગઈ છે અને આપણે પાછળ અત્યારે રહી ગયા છીએ એટલે ધ્યાન રાખતું આપણે જવાનું છે, કારણ કે આ પાણો જો હજુભાઈ સામે જાય પહેલાં હજુભાઈ જઈને પાછળ આપણે જવાનું છે. જય ગિરનારી. ફાઇનલી આપણે જટાશંકર મહાદેવ પહોંચ્યા છે. જો અમે મંદિર છે, અમારા મામા અત્યારે પગે લાગે છે. અને હજુભાઈને થોડી કમજોર તબિયત. કેમ છે હજુભાઈ? જો આ પાણો પસાર કરતા એમ બધા આવ્યા છે એવી. અને હજુભાઈ સર તબિયત કેમ છે તમને? સારું છે? હજુભાઈને કાંઈ વાંધો નથી એટલે સારું છે, કાંઈ વાંધો. ચાલો મહાદેવના દર્શન કરવી અને પછી ધોધમાં થોડીક વાર હાથ પગ ધોઈશું અને થોડા ગમતા ફોટા પાડશું, બરાબર ને મામા? ચાલો બધા કન્ટિન્યુ બધા બિના રહીજો. ચાલો આપણે જટાશંકર તો આવી જાય છે. આપણે માલણ કાંઈથી આપણા ભાઈ મેળાવે તો આપણે મળવું તો જોયું તેને. તો શું છે ભાઈ? જય ગિરનારી. મોટા ભાઈ જય ગિરનારી. હું શાંતિ? 2-3 દિવસ તો આવેલા હતા ભાઈ, ગિરનાર ચડીને અત્યારે ઉતરે છે. થાકોડો કેવો લેજો? નહીં થાકોડો કઈ લઈ જાવ ને આપણે મહાદેવ. હે વાહ ભાઈ, કાલે અમારે જવાનું છે ગિરનાર ચડવા. આવે વાહ ભાઈ વાહ. ફાઇનલી આપણે કારુણા જટાશંકર કરતા હતા. તમને મહાદેવનો પહેલાં હું દર્શન કરી લો, તેમ બધા દર્શન કરી લેજો, પ્રેમથી કોમેન્ટો લઈ લેજો. જય મહાદેવ. જો આ રીતનું મહાદેવનું અહીંયા મુખ છે અને કોમેન્ટો લઈ લેજો હર હર મહાદેવ, જય જટાશંકર. આ રીતનું મંદિર છે. કોમેન્ટમાં બધા લખવાનું બધા ભૂલતા નહીં. અને હવે આપણા બધા ભાઈબંધો બધા અહીંયા બેઠા છે, કારણ કે કારુના બધા થાકી ગયેલા હતા, પૈસાઓના બધા પીલી ગયા હતા. થોડીક વાર પોરો ખાઈને પછી જાશું પાસે એમની નીચે. અને જો આ રીતનું એ બધા અત્યારે પોરો ખાય છે. ગિરનારી. ચાલો ફાઇનલી અત્યારે જટાશંકરે મહાદેવના દર્શન કરીને આવ્યા છીએ અને હવે જઈએ છીએ આપણે રૂમે. અને સરસ મજાનું અત્યારે હવે અંધારું થવા જઈ રહ્યું છે અને હવે સાંજ જેમ પડતી જાય છે એમાં બીક લાગવાની બધી તૈયારી થઈ જાય છે. તો ફટાફટ આપણે જંગલની બહાર નીકળી જઈએ, કારણ કે પૂજારીએ કીધું, બાપુએ કીધું છે કે તમે જાઓ જલ્દી બહાર નીકળી જાઓ અંધારું થાય પહેલાં. તો ચાલો બધાએ કન્ટિન્યુ મારા વ્લોગ જોતા રહેજો. જો અમારા વ્લોગ સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હજી કાલે આપણે ગિરનાર ચડવાનો બાકી છે. જય ગિરનારી. નાખી દેજો, કાંઈ વાંધો નહીં, ઝપાટાને જડી જાય.
હાલો ફાઇનલી અત્યારે આપણે આવી જઈએ ભાઈ જટાશંકરે દર્શન કરીને સરસ મજાનો ધોધ અહીંયા પડે છે, કારણ કે આપણે મોજા ધોધ પડતો ને નહોતો ગયા ને બાપુ ના પડી ગયા, અંધારો થઈ ગયો, ન જતા ધીમે તો સરસ મજાનું બધું પાણી પડે છે ને ભાઈ બંને બધા જો અત્યારે નાયા છે ઠંડા ઠંડા પાણીમાં. કેમ લાગે, શું છે મોટા મજા આવી? મજા આવી ગઈ. ઠંડો પાણી છે. હા નાવાની મજા આવી ગઈ. હું તો કહું તમે નાઈ લ્યો અહીંયા કને. હા બાઈક લઈ લો. પડતા નહીં જોજો હળવું. હું તો કહું છું તમે અહીંયા કને નાઈ લ્યો, મસ્ત ઠંડો પાણી છે, નાવાની મજા આવશે, શરીર રિલેક્સ થઈ જશે તમારો. તો શું ભાઈ આપણે આગ્રહ કરે છે કે તમે ભાઈ નાઈ નાખો, કારણ કે સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી છે, કુદરતી પાણી છે, એટલે આમાં કોઈ જગ્યાએ તકલીફ ન હોય, નાઈ નાખો. મોટા જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. એટલે હું મારા મામા બે અત્યારે જટાશંકરથી નીચે ધીમે ધીમે ઉતર્યું છે. અહીંનો વ્યૂ તમને પહેલા બતાવી દઉં મામા, બરાબર ને? તો અહીંનો વ્યૂ અત્યારે સરસ મજાના વાદળ અત્યારે અંધારો છે, વરસાદ આવે એવું લાગતું વાતાવરણ નથી, પણ વરસાદનું કે નક્કી મામા કહેવાય ને, કેમ કે આ ગરવો ગિરનાર કહેવાય. શું કેવું તમારે? મજા કેવી? મજા એટલે ભાઈ જટાશંકર એકો તમે આવો, એકો તમને દિલ ખુશ થઈ જાય કે ના ભાઈ ના પાણી જોવો તો તમે ઠંડુ અને મસ્ત પાણી. મામા સામે વિહામો નાખે છે, આપણે વિહામો નાખવા જવાનું છે. ચાલો આપણે થોડીક વાર હવે વિહામો નાખવી ને થોડીક વાર બધા મિત્રોની વાટે રહેવી. એની અત્યારે આપણે બહાર રહ્યા છીએ જટાશંકરથી, અને અત્યારે સરસ મજાનો વ્યૂ આવે છે ગિરનારનો. જો સરસ મજાનો અત્યારે ગિરનારનો વ્યૂ આવે છે, અને અહીંયા આપણે ગિરનારની ગોદમાં જ આપણે ઊભા અત્યારે વ્લોગ આપણો પૂરો કરીએ છીએ. જો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને બને ક્યારેક તમે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળશું પાછા નવા વ્લોગમાં. ક્યારેક બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, કારણ કે ગિરનાર ચડવાનો છે એ વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં.